એફઆઈઆર બનાવી હતી અને જે લખેલું હતું, મેં જે બધી આખી અરજી જે લખેલી હતી ને એ અરજીને અહીં ફરિયાદ જ્યારે પોલીસ લેવા આવેલી ત્યારે બધું લખેલું. મેં કે મને અહીં પૂછ્યું કે ભાઈ શું કરવાનું છે તમારે, તો કે મેં અરજી એમને હાથમાં આપી કે ભાઈ જે અરજી મારી લખેલી છે એમ એક પણ શબ્દ ઓછો ના થવો પડે, અમારી જે અરજી છે એના આધારે મારે ફરિયાદ આપવાની છે. તો એ ફરિયાદ અધૂરી મેળીને ગયેલા અને બીજે દિવસે આવેલા અને ફરીને પાછી અરજી લઈને આવ્યા ત્યારે એ ટાઈમે મેં એમને સહી કરાવવા હું માનસિક તરફથી ખૂબ કંટાળી ગયેલો. તો મારા સગા સંબંધીઓ મને ખબર પડતા મારો ખબર પૂછવા આવતા મને ખૂબ પેલું હતું. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ જે મારી અરજી લખેલી હતી એના આધારે તમે કંઈ મને સહી કરાવવા આવો છો કે એ જ અરજીથી સહી કરાવવા છે, અમે બીજી કોઈ નથી. તો આ પોલીસે ત્યાં જઈ ગમે તે મળે ત્યાંથી કાંઈ પણ કરી અને મારી મકાથી જે લખવાનું હતું કાઢી અને જે સત્ય જે મારો આરોપી અને જેને મારા ગુજાર્યું છે, ત્રાસ ગુજાર્યો છે એ બળદેવનાથની તો મારું નામ નથી. તો બળદેવનાથનું નામ નહીં આવે તો હું ચિયટણે આપઘાત કરીશ અને હું સરકારના શરણે રહેવું પડશે મારે. મને બળદેવગીરીનું નામ નહીં આવે તો ઘડી હું અપવાસમાંથી ઉતરીશ અને મારો દેશ પાડી દઈશ હું. અને નકે મને આનો ન્યાય મળવો પડે અને બળદેવનાથને આમાં ઇન્ક્લુડ થવો જ પડે અને બળદેવનાથની માલી મકાન નામ હોવું જ પડે અને ગુલાબગીરીનું પણ નામ હોવું પડે. એ લોકોએ મને ખૂબ બાંધીને ત્રાસ આપેલો છે. આજે એનું નામ કાઢી નાખ્યું છે, લુકા તત્વના નામ રાખ્યા છે અને મને રિવોલ્વર ભીડાઈ અને મને બંદૂકથી અને મારે એના ઘરમાં લઈ જઈને મને નગમ કર્યો છે અને મારા કંથી પૈસા લૂંટારો કંથી લૂંટી લીધા છે. મારા ગજવામાંથી પૈસા પડી જાય, કોઈક લોકો હતો એને કીધું પેલા પૈસા પડી જાય એને લીધેલા છે અને આવું બધું છુપાઈ ના છે. મને બીવરાયો છે. મારી સત્ય ઘટના આ છે અને હાઈકોર્ટમાં હું આવીશ તો હું આપ સાહેબના નામદાર કોર્ટના સામે હું આવું બોલવાનો છું. જ્યારે પોલીસ એફઆઈઆર રાત્રે લેવા આવી એ ટાઈમે અમારી અરજી પ્રમાણે અમે એફઆઈઆર આપી કે સાહેબ અમારી અરજી જે છે એ જ પ્રમાણે એફઆઈઆર લખો. એમને અમારી રૂબરૂ અહીંયા એફઆઈઆર એવી રીતની કાગળ ઉપર લેખિત કર્યું અને અમારી સહી લીધા વગર નીકળી ગયા કે સારું. બીજા દિવસે આવી રીત માહોલ બધા મહેમાનોનો હતો. એ ટાઈમે આવ્યા, હું બારે નીચે ચા લેવા ગયેલો હતો અને મારા ફાધર પાસે કે જે તમે કાલે સહી કરી છે એ જ એફઆઈઆર તમારી દાખલ કરવાની છે ને આ લખી દીધી છે અને તમે આમાં સહી કરો એમ કરીને સહી કરાવી અને પોલીસ નીકળી જઈ અને ત્યાં જઈને આ એફઆઈઆર બદલી નાખી. અને જે એફઆઈઆર રાત્રે લેવાયા હતા એનો વિડીયો પણ મારી પાસે છે કે અમે કીધું એ પ્રમાણે લખો એવી રીતનો. એટલે અમે વિડીયો બનાવ્યો તો એ સહી કરાવવા નતા જાય. બીજા દિવસે આવી રીતનો માહોલનો ફાયદો ઉઠાઈ અને એમની હાલતનો ફાયદો ઉઠાઈને સહી કરી અને નીકળી ગયેલ છે. હું આ મારી જે અરજી લઈ ગયેલા છે ને એ અરજી જે માલી મકાન નામ જે મંતનું નથી લખેલું બળદેવનાથનું, એ કદાચ હું આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ કહું છું કે જે તમે આ મને રિવોલ્વર ભરે જે બીવરાયો છે, મને માર માર્યો છે, એનું જો નામ ના હોતું હોય તો હું અસંતોષ છું અને આને જો કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરીશ. તો આપના ગુજરાતના ગૃહમંત્રીની આ જવાબદારી રહેશે, કારણ કે મને એવું થાય છે કે મને સંતોષ ના મળ્યો એનાથી મેં પણ આપઘાત કરેલું છે.